મોટું આતંકી કાવતરું નિષ્ફળ, એટીએસે વધુ 5 શંકાસ્પદોને ઝડપી પાડ્યા। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, જૈશે મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા। સિદ્ધપુરના ખાડિયાસણ ગામની મદ્રેસા સુધી પહોંચ્યો તપાસનો દોર, બોમ્બ વિસ્ફોટના કાવતરાની તપાસ તેજ। ગુજરાત એટીએસે વધુ 5 આતંકી ઝડપ્યા। ખડિયાસણનો આતંકી ટાઈમ બોમ્બ બનાવી કરતો હતો પ્રેક્ટિસ। આતંકીઓની પૂછપરછમાં ખુલાસા, પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતા। મોટું આતંકી કાવતરું નિષ્ફળ, એટીએસે વધુ 5 શંકાસ્પદોને ઝડપ્યા। ગુજરાત એટીએસ દ્વારા આતંકવાદ વિરુદ્ધ વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરતા જૈશે મોહમ્મદ સાથે કથિત રીતે સંકળાયેલા વધુ 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। તપાસનો દોર હવે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખાડિયાસણ ગામ સુધી પહોંચ્યો છે। અગાઉ પણ આ જ મામલે ખાડિયાસણ ગામની એક મદ્રેસા સાથે જોડાયેલા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા 5 પૈકી મોહમ્મદ અયુબ કડીવાલ ખાડિયાસણ ગામ સ્થિત જામિયા અબુલ હસન મદ્રેસામાં અભ્યાસ કરતો હતો। તપાસ એજન્સીએ અગાઉ ઝડપાયેલા આરોપીઓ સાથે તેના સીધા સંપર્કના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે। તપાસ દરમિયાન એટીએસને એવી પણ માહિતી મળી હતી કે આરોપીઓ વિસ્ફોટક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તપાસ મુજબ ખાડિયાસણ ગામની બહાર આવેલા ખુલ્લા ખેતરોમાં કથિત રીતે અનેક વખત બોમ્બ વિસ્ફોટના પરીક્ષણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે તે સફળ રહ્યો ન હતો। આ દાવાઓની તપાસ હાલ એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। આ કેસની તપાસના ભાગરૂપે એટીએસની ટીમ ખાડિયાસણ સ્થિત મદ્રેસામાં પણ પહોંચી હતી। તપાસ દરમિયાન મદ્રેસાના ટ્રસ્ટીઓ સ્થળ પર હાજર ન હોવાનું અને તેમની પૂછપરછ માટે તપાસ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। પકડાયેલા મોહમ્મદ અયુબ કડીવાલના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે તેમને તેમના પુત્રની કથિત દેશ વિરોધી પ્રવૃત્તિઓ અંગે કોઈ જાણકારી ન હતી। તેમણે કહ્યું હતું કે જો તપાસમાં તેમનો પુત્ર આવા કૃત્યોમાં સંડોવાયેલો સાબિત થશે તો તેઓ તેના કૃત્યને કોઈ પણ રીતે સમર્થન આપતા નથી। ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હવે તપાસનો મુખ્ય કેન્દ્ર બિંદુ એ છે કે કથિત રીતે વિસ્ફોટક બનાવવા માટેની સામગ્રી ક્યાંથી મેળવવામાં આવી હતી, તેમાં અન્ય કોણ કોણ સંકળાયેલા હતા અને સમગ્ર નેટવર્ક કેટલું વિસ્તરેલું હતું। આ તમામ મુદ્દાઓ અંગે એટીએસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે। પાટણથી અનિલ રામાનુજનો રિપોર્ટ। ખડિયાસણા ગામ છે સિદ્ધપુર તાલુકાનું। સોમવારના દિવસે શકની બજારથી મારા છોકરાના એટીએસ વાળા લઈ ગયા હતા અમદાવાદથી। પછી એમનો ફોન આવ્યો બીજા દિવસે કે તમે છોકરાને મળવા આવી શકો છો। તો હું એટીએસની ઓફિસે ગયો તો છોકરાને લઈને સાહેબ હાજર થયા, પૂછ્યું કે ભાઈ આનો શું ગુનો છે। તો એને કીધું કે હું એને ફટાકડા કે બમ, જે સાહેબ બમ કહેતા હતા પણ અમારા અમે તો ફટાકડા જ છે, કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી। પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કઈ ને કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી। બરાબર, હવે એની તપાસ થઈ રહી છે। અગર મારો છોકરો દેશદ્રોહી મિજાજ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય, એના સાથે અમે સહમત નથી। આપના છોકરાનું નામ શું છે અને ઉંમર શું છે? મોહમ્મદ 22 વર્ષની ઉંમર છે। ક્યાં અભ્યાસ કરતો હતો ને અત્યાર સુધી ક્યાં અભ્યાસ કર્યો છે? એને લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે 12 યુપી સારંગપુર જિલ્લામાં દેવબંધ મદ્રેસામાં અભ્યાસ કર્યો। 6 મહિનોથી એ લગભગ મારા પાસે જ હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે। પૂછતા પણ રોજ આખો દિવસ એના પાછળ ના રહેતો, અમુક ટાઈમ પર કે પૂછતા ભાઈ તું શું કરે છે, કે આ તો અભ્યાસ કરું છું, કે મારે લેબોરેટરીઓ કરું છું, કે મારા તો ઝાડમાં નાખવાનો પાવડર છે, આ છે। એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય, અમે સીધા સાધા માણસો શું કરે શું નથી કરતું ક્યાંથી લાવતો હતો એવું કોઈ ના, કોઈ ખબર જ નથી કે શું કરે છે, તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને। હા, એ કોઈ અહીં ઘરે કોઈ આવું એવું બધું કશું નહીં, બહાર દોસ્તાર હોય તો પછી આપણને ખબર નથી। ઘરમાં કોઈ એવું શંકાસ્પદ વસ્તુ છે ખરી? ચાલ મળી આવી ગઈ? અમને તો મળ્યા નથી, અમે જોઈ બી નથી, અને આ વાતના લગભગ 2 વર્ષ ગુજરી ગયા। આ મસલો જે છે અને જે સાહેબે ઉપાડ્યો છે એ 2 વર્ષ થઈ ગયા। 2 વર્ષ પહેલાની વાત છે કે 12 મહિના તો બહાર જ રહ્યો। 12 મહિનામાં ખાલી 15 દિવસ ઘરે આવ્યો હતો છુટ્ટીઓ પર બકરાઈદની। પછી 6 મહિનાથી તો મારા જોડે જ છે, ધંધામાં મારાથી જ છે, એટલે એ 1.5-2 વર્ષ પહેલાની વાત છે। હવે એ તો ઉપર
કોઈ શું હોય શું ના હોય, વરસાદ આવે, કોઈ સાફ સફાઈ થાય, અમારા દિમાગમાં થાય તો નીકળી જાય બધું. કોઈ આજુબાજુ ગામમાં કોઈ એવું કોઈ એને કર્યું છે ખરી કે એટલે કોઈ નહીં, અડોશ પડોશના અંદર તળાવમાં કર્યું હોય? અડોશ પડોશના અંદર બી કોઈ જાણતું નહીં કે શું કશું કોઈ કર્યું કે કોઈ ના કર્યું. હા, ફારૂકભાઈ બાજુમાં જ છે. કોઈ સવાલ ના ગામના જે શું કહેશો તમે આ બાબતને લઈને? આ બાબતને લઈને જો હું અહીંયા જે છે ને ભૂતપૂર્વ સરપંચ તરીકે છું, ફારૂકભાઈ નાંદોલિયા મારું નામ છે. હવે આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ, અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે. અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ. પણ મારી બાજુમાં રહેતા હોય ત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયા થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી. અને એની ચાલ ચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ના વિચાર કરી શકું. અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું, કારણ કે મારા પડોશમાં રહે છે, એક દીવાર છે, એટલે મને પૂરેપૂરો આઘાત છે. અગાઉ પણ ખડિયાસણ મદ્રેસામાંથી પકડાયેલા છે હમ. વ્યક્તિઓ, એ પણ આ જ ગામનામાંથી નીકળ્યા છે. શું કહેવું આ ગામમાં કોઈ મારા જે ગામની અંદર જે અત્યારે હાલ મદરસો છે, મકસદ તો એવો ના હોય, મતલબ તો એ ના હોય, અને આવી પ્રવૃત્તિ થાય એ બાબતમાં ઈરાદો બી કોઈ પણ ના રાખે. અને હું અહીંયા ગામનો આગેવાન તરીકે હું, અને જો કદાચ એ ઈરાદાથી એ લોકો કરવા માગે તો પણ હું પાયો ના નાખવા દઉં, એટલું તો ઉપરવાળાનો કરમ છે. પણ જે અત્યારે હાલ થયું એ બાબતનો અમને આઘાત છે કે જો અમારા જ ગામની અંદર મારા જ જે છે ને સંસ્થા હોય ને, સંસ્થાની અંદર આ બનાવ બને તો ખરેખરની અંદર અમારી જવાબદારી જે છે ને એ રીતે બને છે, અને એ જવાબદારીમાં અમે થોડા નિષ્ફળ પણ કહેવાય. હમ. હમ. ના ના, એ સાહેબને ને એ લોકોને જે છે ને એ કદાચ જાણ થઈ છે, એમને માહિતી મળી છે, અને ઓલરેડી અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર જે પણ કંઈ ચાલતું હોય સરકાર એના ઉપર પૂરી નજર રાખીને ચાલતી હોય છે.